વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ તેમના નિવાસસ્થાન ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મતદાતાઓ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વઢવાણ તાલુકાના મતદારો, શહેરીજનો, સ્થાનિક નાગરિકો તેમજ ભાજપના અનેક હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ અવસરે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે વઢવાણ તાલુકાના મતદારો, શહેરીજનો, સ્થાનિક નાગરિકો તેમજ ભાજપના અનેક હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ અવસરે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તથા સમાજમાં સદ્ભાવના, એકતા અને વિકાસનો પ્રકાશ ફેલાવે. તેમણે મતદારો પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે વઢવાણના વિકાસ માટે મળતો સહકાર અને સ્નેહ તેમને વધુ ઉત્સાહ આપે છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ, હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને કોઠારિયા ગામના પ્રસિદ્ધ કલાકાર કમાભાઈ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકો વચ્ચે હર્ષોલ્લાસ અને પ્રેમનો માહોલ છવાયો હતો. નવા વર્ષની શુભેચ્છાઓ સાથે પરસ્પર સ્નેહ અને એકતાનું પ્રતીક બનેલો આ સ્નેહમિલન કાર્યક્રમ સાદગીપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આજથી શરૂ થતું આ વિક્રમ સંવત 2082નું નવું વર્ષ આપ સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે અને તમામનું આરોગ્ય તંદુરસ્ત રહે. આજના દિને આ નવા વર્ષે એક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં મારા નિવાસ સ્થાને સ્નેહમિલનનું આયોજન કર્યું છે. આજે સવારે 9 વાગ્યાથી સતત લોકો શુભેચ્છા આપવા માટે આવી રહ્યા છે. સાથે સાથે આજના દિને એકબીજાને મળી નવા વર્ષે નવી વાતો અને સમગ્ર ગુજરાત રાજ્યનો વિકાસ થાય અને ગુજરાતની જનતા ખૂબ જ સુખી અને સમૃદ્ધ બને એ દિશામાં શુભેચ્છાનું આદાન પ્રદાન કરેલ છે. અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે આ દેશને આઝાદી મળ્યાને 2047માં 100 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે આ 2047માં ભારત દેશ એ સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બને અને એના માટે આ દેશ એક આત્મનિર્ભર બને અને આત્મનિર્ભરના મંત્રને સાર્થક કરવા માટે મારા દેશના જે નાગરિક ભાઈઓ બહેનોએ કારખાનાની અંદર બનાવેલી વસ્તુઓ હોય કે ઘરે બહેનોએ બનાવેલા ગૃહ ઉદ્યોગના માધ્યમથી જે વસ્તુઓ આપણી સ્વદેશી છે, આ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો જ આ દિને સૌ નાગરિકોને હું હૃદયપૂર્વક અપીલ કરું છું. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા.